વાબરેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય ઓનલાઈન લેક્ચર શ્રેણીમાં સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. પ્રથમા એકના વિદ્યાર્થીઓ યુનિટ 3 સબ્જેક્ટ ઇંગ્લિશનો આજે અભ્યાસ કરશે. મિત્રો, યુનિટ 3નું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. મોહન એન્ડ હિઝ વીણા ઉપરથી આપણને એક વ્યક્તિની યાદ આવે. જો તમે સંગીત સાથે સંકળાયેલા હો અથવા તો તમને તેમાં સંગીત વિશે જાણવાનું ઈચ્છા હોય અને તમે શીખતા હો તો તમે આ વ્યક્તિ વિશે ચોક્કસ જાણતા હશો. એક ખૂબ જ વિદ્વાન અને સારા એવા સંગીતજ્ઞ, આપણા દેશનું ગૌરવ એક વ્યક્તિની આ પાઠમાં વાત છે. હાજી, જેમનું નામ છે પંડિત વિશ્વમોહન ભટ્ટ. તેના વિશેનો પાઠ છે. તેને એક જે વાજિંત્રની એક આપણને અલગ જ વાજિંત્રને ઓળખ આપી છે, એક નવું જ વાજિંત્ર બનાવ્યું છે, એના વિશેનો આજે પાઠ છે. જે છબી તમે જોઈ રહ્યા છો તે પોતે પંડિત વિશ્વમોહન ભટ્ટ છે. તેમની વિશેષતા ખાસ કહું તો તે 1993માં ભારતના એવા એક વ્યક્તિ બન્યા હતા કે જેણે ગ્રેમી એવોર્ડનું સન્માન પ્રાપ્ત કર્યું હતું. તેમનો આલ્બમ હતો અ મીટિંગ બાય ધ રિવર. એક ગિટારિસ્ટ સાથે મળીને આ સન્માન તેમને મળેલું છે અને આ આલ્બમ તેમણે બનાવેલો છે. એ સિવાય સંગીત નાટક અકાદમી 1998માં એવોર્ડ મળેલો છે. પદ્મશ્રી તરીકે તેમને સન્માનિત કર્યા છે 2002માં અને પદ્મભૂષણ સાથે પણ તેમને 2017માં સન્માન કર્યા છે. એક વિશિષ્ટ વ્યક્તિત્વ કઈ રીતે ઉભરી આવ્યા, તેણે આ વાજિંત્રની કઈ રીતે શોધ કરી અને કેટલો સંઘર્ષ તેમણે જોયો તેમના જીવનમાં આ વાજિંત્ર માટે, તે વાત આજે કરીશું. તો ચાલો શરૂઆત કરીએ યુનિટની. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહન એટલે કે આજે પંડિત વિશ્વમોહન ભટ્ટ છે, તે સંગીતકારોના જ એક પરિવારમાં તેમનો જન્મ થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત છે એ તેમના લોહીમાં હતું. જો આ વસ્તુ હોય, આપણા દાદા પપ્પા જે વસ્તુ શીખતા હોય અથવા તો જે વ્યવસાય સાથે સંકળાયેલા હોય, એના થોડા ઘણા લક્ષણ આપણામાં પહેલેથી આવેલા છે. કારણ કે એ ધંધો, એ વ્યવસાય, એ સંસ્કાર એ આપણા લોહીમાં હોય. એ જ વસ્તુ અહીંયા પણ મોહનના લોહીમાં પહેલેથી મ્યુઝિક વણાયેલું હતું. એટલે કે લોહીમાં મ્યુઝિક હોવું એનો મતલબ એવો કે તમને પહેલેથી જ સંગીતમાં રસ રુચિ બને હોય, તમારા પ્રયત્નો તેમાં વધુ હોય. બીજા લોકો જેટલી ઝડપથી શીખી શકતા હોય એનાથી વધુ ઝડપે તમે એ વસ્તુ કરી શકો. He grew up with musicians like his father and other family members. He was initially trained in vocal music and then he tried his hand at the violin. He grew up with musicians. શું કહે છે? એ મોટા થયા કેની સાથે? તો કે સંગીતકારો સાથે જ મોટા થયા. કોણ? લાઇક હિઝ ફાધર, તેમના પિતાશ્રી બહુ સારા મ્યુઝિશિયન હતા. એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, બીજા જે પરિવારના સભ્યો હતા એ પણ સારા એવા મ્યુઝિશિયન્સ હતા. એટલે આવા મોટા મ્યુઝિશિયન્સની વચ્ચે જ તમે નાનાથી મોટા થાવ તો તમારામાં તો સંસ્કાર આવવાના જ છે, તમારામાં સંગીત શીખવાની ટેવ આવવાની જ છે, જો તમને એમાં રસ હોય તો. He was initially trained in vocal music and then he tried his hand at the violin. શરૂઆતમાં તેઓ શાસ્ત્રીય સંગીત છે એ શીખતા, ગાયન શીખતા, વોકલ મ્યુઝિક એટલે કે ગાયન શીખતા. એન્ડ ધેન હી ટ્રાયડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. પછી તેણે પોતાનો હાથ કેમ અજમાવ્યો? વાયોલિન નામનું જે વાજિંત્ર છે તેમાં. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જો આ વાક્ય તમે ખાસ સાંભળજો છોકરાઓ. વેન હી વોઝ અબાઉટ 10, માત્ર 10 વર્ષના હતા ત્યારથી તેને સિતાર ગમવા લાગ્યો હતો. 10 વર્ષનું છોકરું કેવડું હોય અને તેને આટલું એક મોટું વાજિંત્ર અને ખૂબ જ શાસ્ત્રીય સંગીતમાં વાજિંત્રની ખૂબ મહાનતા છે અને આમ પણ સંગીતમાં સિતાર એ શ્રેષ્ઠ વાજિંત્ર છે. ત્યારથી જ તેને સિતાર પ્રત્યે લાગણી હતી.
He was also trained in it and played it for about 3 years. શું કહે છે, તેણે એ શીખ્યું પણ ખરા, તેની તાલીમ પણ લીધી અને લગભગ 3 વર્ષ સુધી વગાડ્યું પણ ખરા. A German lady came to stay with Mohan's family to learn music from his father. એક જર્મન મહિલા હતી, એ તેમના જ ઘરમાં સંગીત શીખવા માટે આવી હતી, તેમના પિતાશ્રી પાસેથી તેને તાલીમ લેવા આવી હતી. It was then that the guitar entered his life. એ પછી તેના જીવનમાં ગિટાર નામનું વાજિંત્ર છે એણે પ્રવેશ કર્યો. He began his experiment with that beautiful instrument. તે પોતાના એ જે વાજિંત્ર હતું, ગિટાર હતું, એની સાથે કંઈક ને કંઈક નવું કર્યા કરતા. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. મોહન પોતાની જાતને શું કહે છે? નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. બીજા કોઈ વાજિંત્ર હવે મારી જિંદગીમાં નથી. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું ખાલી ગિટાર જ વગાડવા માગું છું, ઈચ્છું છું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર જ લઈને એ ફર્યા કરતા. ગિટાર ધ હોલ ડે ગિટાર અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. The guitar does not have the effect which our instruments do, and moreover, it's not from India. જો હવે તકલીફ શું થઈ તો કે આ ભારતીય સંસ્કૃતિમાં જીવવાવાળો પરિવાર હતો. તેને ત્યાં એક જર્મન મહિલા ગિટાર શીખવા માટે આવી હતી અને ત્યાંને ખ્યાલ આવ્યો, સંગીત શીખતા હતા અને સાથે સાથે તેની ગિટારનો પણ પરિચય થયો. એટલે મોહનને પણ ગિટાર પ્રત્યે આકર્ષણ થયું અને એ જ શીખવું હતું એટલે એને સિતાર મૂકી દીધું. હવે ગિટાર ધ હોલ ડે ગિટાર અવર ઇઝ હવે તેના ફેમિલી મેમ્બર છે ને એને તકલીફ થશે. એ લોકોને હવે આ વસ્તુ, આના પ્રત્યેનો પ્રેમ છે એ નથી ગમતો, એટલા માટે એને ગિટાર મૂકી દેવાનું કહે છે. શું કામ? એમ તો કે ગિટાર ધ હોલ ડે ગિટાર અવર ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન્સ આર પ્રેક્ટિસ્ડ. આપણો પરિવાર એ છે કે જ્યાં શાસ્ત્રીય સંગીતનું ગાયન, સિતાર અને વાયોલિન વગાડવામાં આવે છે, તેની તાલીમ લેવાય છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર એવર. ગિટારમાં એવી કોઈ ઇફેક્ટ નથી કે જે આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય, આપણા વાજિંત્રમાં હોય. ઇટ્સ નોટ ફ્રોમ ધ ઇન્ડિયા. આ ભારતનું છે નહીં, સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. એક પરિવારના સભ્ય હતા, એણે આવું મોહનને કહ્યું. Do you know your father does not approve your love for the guitar? said his auntie. એના આંટી હતા, એણે કીધું કે તને ખબર છે એ કે તારો જે પ્રેમ છે એ ગિટાર પ્રત્યેનો એ તારા પપ્પા માનશે નહીં, એ ચલાવી નહીં લે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ તેની માતા હતી, એની મદદે આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. શું કીધું? તેને જે હૃદયની ઈચ્છા છે, એને જે મન છે, ચાલો એને કરવા દો, એને ફોલો કરવા દો. એ ભલે જે કરતો એ કરવા દો. એને ગિટાર ગમે છે તો એ કરવા દો. શી ડિક્લેર્ડ. તેણે જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી એના પિતાશ્રીએ પણ એને સપોર્ટ કરવાનું શરૂ કર્યું, એને પ્રોત્સાહન આપ્યું. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. એકદમ ખુશ થઈ ગયા મોહન હતા અને જે આ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ હતું, પશ્ચિમી સંસ્કૃતિનું વાજિંત્ર હતું, એને કંઈક ને કંઈક નવું એમાં મોડિફાઈ કરવું, એટલે કે કંઈક નવીનતા ઉમેરવી. હી ટ્રાઈડ ટુ મેક ઇટ્સ સ્યુટેબલ ફોર પ્લેઇંગ. શું કહે છે? હી ટ્રાઈડ ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ. કંઈક ને કંઈક રીતે એવી રીતનો પ્રયત્ન કરતા કે વગાડવામાં એને સહેલાઈ રહે. કઈ રીતની સહેલાઈ રહે? તો કે હી ટ્રાઈડ ટુ મેક ઇટ સ્યુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. ગિટારમાંથી ક્લાસિકલ મ્યુઝિક વગાડી શકે એની માટે કંઈક ને કંઈક એ પ્રયત્ન કર્યા કરતા. હી સ્પેન્ટ 2 more years વિથ ગિટાર ઓનલી. 2 વર્ષ જેટલો સમય માત્ર ગિટાર માટે તેણે ફાળવ્યો. One evening there was a gathering of close family friends. એક સાંજે જો પરિવારના સભ્યો બધા ભેગા થાય છે કંઈક ફંક્શન માટે, અથવા તો માત્ર બધા પરિવારના સભ્યો ભેગા થાય છે. In this small gathering, Mohan's brothers, sister and nephews, who were also performing artists, played music on their classical instrument.
હજુ બધા ભેગા થાય છે સાંજે, એટલે સંગીતકારોનો પરિવાર છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં આવી રીતનો નાનો એવો કાર્યક્રમ થવાનો છે. તો કાર્યક્રમમાં કોણ કોણ છે ભાઈ? તો કે ઇન ધી સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, મોહનના ભાઈઓ, બેન અને તેના નેફ્યુઝ એટલે કે ભત્રીજાઓ ને એ બધા જે પોતે પણ એક આર્ટિસ્ટ જ છે, who were also performing artists એટલે કે સારામાં સારા કલાકારો છે જે ત્યાં પરફોર્મ કરવાના છે. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, પોતપોતાના જે શાસ્ત્રીય વાજિંત્રો હતા તેની ઉપર તે લોકો પરફોર્મ કરવાના છે. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન, બધાના તરફથી ખૂબ જ બધા પરિવારના સભ્યો ભેગા થયા હતા એટલે બધાએ ખૂબ જ એપ્રિસિએશન કર્યું, એટલે કે બધાએ ખૂબ જ પ્રોત્સાહિત કર્યા, તાળીઓ પાડીને મજા કરી. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ, મોહને પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે હું પણ પરફોર્મ કરીશ, હું પણ કાર્યક્રમમાં પોતાનું ગિટાર વગાડીશ. હી પ્લેડ ઓન ગિટાર, તેણે પોતાનું ગિટાર વગાડ્યું. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ, તેના પરફોર્મન્સ પછી, પોતે જ્યારે પરફોર્મન્સ આપી દીધું પછી તેના એક સંબંધીએ એવું કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ, તારા આની ઉપર ખૂબ જ વધારે કામ કરવાનું હજી બાકી છે. યુ નીડ ટુ વર્ક, તારે આની ઉપર કામ કરવાની હજી જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ, બીજા એક સંબંધીએ એવું કહ્યું, જો હવે મેણા ટોણા મારવાનું ચાલુ થાય છે. ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો શું કીધું કે જો આની જગ્યાએ સિતાર હોત ને તો એ કંઈક તારા ભાઈ અને બેન સાથે તો કોમ્પિટિશનમાં હોત, સ્પર્ધામાં હોત, પણ કે તે ગિટાર વગાડ્યો એટલે તે પહેલેથી જ પાછળ પડી ગયું. યુ હેવ ઓલરેડી સ્પેન્ટ 2 years ઓન ઇટ બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. એ કે તે પોતાના 2 વર્ષ એટલો સમય તો તે ગાળી દીધો છે, પણ છતાં બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર, પણ હજી આમાં મહેનત માગે છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, તેના પરફોર્મન્સ પછી બીજા કોઈ એવું કહ્યું, ધ સિતાર્સ સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોવિંગ સ્ટ્રીમ, યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝ નોટ હેવ ધેટ ડેપ્થ. સિતારનો અવાજ છે કેવો છે? તો કે જાણે ઝરણું વહેતું એવું લાગે છે. તારું જે વાજિંત્ર હતું એ એટલી ઊંડાઈ ધરાવતું છે નહીં. ડઝ નોટ હેવ ધેટ ડેપ્થ, એટલી ઊંડાઈ છે નહીં. યેટ અનધર સેડ, જો હવે બધા સંભળાવવાવાળા કેટલા બધા છે. યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ, વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. એ કંઈક તારા ભાઈએ જો વાયોલિન વગાડ્યું, એના સુર ને તાલ જો કેટલા સારા છે, તું શું કરે છે આ વાજિંત્ર સાથે? એ કે પંડિત વિશ્વમોહન ભટ્ટનો તે સમયનો મોરલ સાવ ડાઉન કરી નાખ્યો. આવી રીતના બધાએ તેમને સંભળાવીને આની અસર તેમના જીવન ઉપર ખૂબ થઈ. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. એકદમ નિરાશ થઈ ગયા મોહન હતા અને આખી રાત એ રડ્યા. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. એણે પોતાના જીવનના 2 વર્ષ જેટલો સમય આ વાજિંત્રને આપી દીધો હતો આને શીખવા માટે, પણ છતાં કંઈ કરી ન શક્યા એટલે એ ખૂબ જ નિરાશ હતા. અને આવા સંબંધીઓના અને ફેમિલી મેમ્બર્સના મેણાટોણા સાંભળી અને એ વધારે નિરાશ થયા કે એ લોકોએ મને કીધું હતું કે ગિટાર ન શીખીશ, છતાં પણ મેં મારા જિંદગીના 2 વર્ષ ગાળ્યા અને છતાં હું કાંઈ કરી શક્યો નહીં. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. જો હવે આ વિશ્વાસ બોલે છે, તમારા જીવનમાં તમે પાછા પડ્યા હો તો તમારા સિવાય કોઈ તમને આગળ નહીં લઈ આવી શકે. જ્યાં સુધી તમારો આત્મવિશ્વાસ અંદરથી નહીં બોલે તો કોઈ જીતાડી ના શકે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. એ કે પણ હું હૃદયથી હું ગિટાર માટે બન્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારી માટે કોઈ વાજિંત્ર નથી ગિટાર સિવાય. હી થોટ, એણે વિચાર કર્યો. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. જો કેટલું સરસ વાક્ય છે. આ વાજિંત્ર છે એ દુનિયા સામે મારો ચહેરો બનશે, અને બન્યો પણ ખરા, તમે જોવો જ છો. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી. બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મારી માટે છે નહીં. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. કેટલું સરસ નિશ્ચય કરે છે, કેટલું સરસ નક્કી કરે છે મનમાં કે શું કહે છે, આઈ એમ શ્યોર, હું નક્કી છું કે આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. આના થકી હું ખૂબ જ મોટું એક કામ કરીશ, ખૂબ જ પ્રગતિ કરીશ.
આ આત્મવિશ્વાસ છે એ તમને નિરાશામાંથી બહાર લઈ આવે. એ પછી કોઈ પણ ક્ષેત્ર હોય, ભણતર જ કેમ નથી, પણ જો તમે જ નિરાશ થઈને બેસી જાઓ તો પછી કોઈ તમને આગળ ધપાવવા માટે શક્ય છે નહીં. પણ તમારો આત્મવિશ્વાસ જો તમને આગળ લઈ આવશે, તમે જો વિશ્વાસ થકી, મહેનત થકી જો આગળ આવશો તો કંઈક કરી બતાવશો. This experience took place when Mohan was only 16 years of age. આ અનુભવ એને ક્યારે થયો હતો કે જ્યારે માત્ર 16 વર્ષના હતા ત્યારે આટલી નિરાશા તેમને મળી હતી. મિત્રો, આટલું સંભળાવે તમને કોઈ આવી કાચી ઉંમરમાં, તરુણાવસ્થામાં, ત્યારે તમારી ઉપર શું વીતે એ તમે જાણી શકો. અને તમે કેના મેમ્બર છો? તો કે એક ખૂબ જ સારા મ્યુઝિશિયન્સના મેમ્બર છો. તમારી ઉપર કેવડી મોટી જવાબદારી હોય. તમારા પિતાશ્રી, તમારા દાદા એ ખૂબ જ સારા મ્યુઝિશિયન્સ હોય અને આવી રીતના ફેમિલી ગેધરિંગમાં તમે આવી રીતનું પરફોર્મન્સ કરો જેથી એ લોકોને નીચા જોયા જેવું થાય. કારણ શું? તો કે એક નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે, પોતાની મનની મરજી સાથે આ ઇન્સ્ટ્રુમેન્ટ શીખતા હતા. પણ તેમના મમ્મીએ અને તેમના પપ્પાએ પછી એને સપોર્ટ કર્યો અને તે શીખ્યા. પણ આવી રીતની ઘટના બની કે જેથી તેઓ નિરાશ થયા. પણ આવી 16 વર્ષની કાચી ઉંમરમાં પણ તેમને વિશ્વાસ ન ખોયો અને એક નિશ્ચય કર્યો કે નહીં, હું કંઈક કરી બતાવીશ. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. આ છે એ એની જિંદગીનો એક મહત્ત્વપૂર્ણ વળાંક હતો કે જ્યાંથી ખૂબ જ શીખ્યા હતા. ને જો એક વાત હંમેશા યાદ રાખજો કે જીવનમાં જ્યાં તમને નિષ્ફળતા મળે છે ત્યાંથી તમારી સફળતાની શરૂઆત થાય છે. એ તમારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ હોય જ છે. જો તમે નિરાશ થઈને બેઠા રહ્યો તો ન પામો કંઈ, પણ જો અથાગ પ્રયત્ન કરતા રહ્યો, મહેનત કરતા રહ્યો તો તમે કંઈક કરી બતાવો, દુનિયામાં કંઈક નામ કરી બતાવો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. દિવસની 10 કલાક પોતે રિયાઝ કરતા, પ્રેક્ટિસ કરતા. He also studied other aspects of the guitar. ગિટારના અમુક બીજા પાસાઓ છે એ પણ એને શીખ્યા કે કઈ રીતે ગિટારને આપણે બીજી રીતે શીખી શકીએ. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. શું કહે છે? એણે એવી રીતનું નક્કી કર્યું હતું કે બીજા બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો અવાજ અને એની જે ટેકનિક છે એ હું ગિટારમાં સમાવેશ કરી શકું. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. જો એ શું કરવા માગતા હતા? તો કે એક એવા વાજિંત્રની શોધ કરવા માગતા હતા which gave the sound and tune of the western guitar. અવાજ અને ટ્યુન છે, લય છે એ કેવી આપે? તો કે વેસ્ટર્ન ગિટાર છે, but could be played like an Indian veena. પણ એ સાથે સાથે કેવું? તો કે ઇન્ડિયન વીણા તરીકે પણ વગાડી શકાય એવી રીતનું વાજિંત્ર એ બનાવવા માગતા હતા. Not only the sound that my instrument produce is important, but it must also express my vision, what I want to say through the instrument. શું કહે છે? નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે એ કંઈ મહત્ત્વનું નથી કે કેવો અવાજ એ ઉત્પન્ન કરે છે, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. એ મારું ધ્યેય પણ શું કરવું જોઈએ? તો કે એક્સપ્રેસ કરવું જોઈએ, બધાની સામે પ્રસ્તુત થવું જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. હું વાજિંત્ર થકી શું કહેવા માગું છું એ પણ. He said to himself, and finally, with untiring efforts and understanding of ragas, he created the wonderful Mohan Veena. ખૂબ જ અથાગ પ્રયત્ન અને રાગ વિશેની વિશિષ્ટ જાણકારીઓ સાથે છેલ્લે એ શું કરે છે? He created the wonderful Mohan Veena. એક મોહન વીણા નામનું ખૂબ જ સુંદર અને અદ્ભુત વાજિંત્ર છે એ બનાવી જાણે છે. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 34 ઉપર 3 પિક્ચર આપ્યા છે. વીણા, ગિટાર અને જે પંડિત વિશ્વમોહન ભટ્ટે જે આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું મોહન વીણા, એના તમને ફોટોગ્રાફ્સ આપ્યા છે. જોજો કઈ રીતનો છે. Today the world knows Mohan as Pandit Vishwamohan Bhatt, winner of a Grammy Award.
આ જે દુનિયા છે આ મોહનને ક્યાં નામે ઓળખે છે? પંડિત વિશ્વમોહન ભટ્ટના નામે. વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, ગ્રેમી એવોર્ડના વિજેતા તરીકે. ગ્રેમી એવોર્ડ છે એ સંગીત ક્ષેત્રે ખૂબ જ ખ્યાતનામ એવોર્ડ આવે છે, જે છબલ્લે જ ભારતીયોને મળતો આવે છે. જે પંડિત વિશ્વમોહન ભટ્ટ છે એની પહેલાં રવિશંકર મહારાજ એને પણ મળેલું છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. I just followed my heart's passion and here I am. એટલે કે મેં માત્ર મારે જે હૃદયનું ઈચ્છાઓ હતી, હૃદયનો જે ધૈર્ય હતું એને મેં ફોલો કર્યો છે, એને હું અનુસર્યો છું અને હું અહીંયા છું. મોહને જે એવોર્ડ સેરેમની હતી 1993ની ગ્રેમી એવોર્ડની, એમાં એને આવું કહ્યું હતું. મિત્રો, જોઈ શકો છો આવી રીતના આપણા જીવનમાં પણ પ્રશ્નો હોય છે, આપણા જીવનમાં પણ કંઈક લક્ષ્ય હોય છે, પણ એક સમયે આપણે આ લક્ષ્ય પાર કરવામાં ખૂબ જ પાછા પડતા હોય છે. તો એ સમયે આપણે જો હારી જઈએ, બેસી જઈએ તો કંઈ શક્ય નથી. પણ જો આપણા લક્ષ્ય તરફ વળગ્યા રહીએ અને એને પાર કરવા માટે આપણે પોતાની જ મહેનત ઉપર ખૂબ જ ધ્યાન દઈએ, બીજા લોકો શું કહે છે એની ઉપર ન ધ્યાન દઈએ. હા, આપણા પરિવાર, આપણા પેરેન્ટ્સ આપણને શું શીખવે છે એના વિશે ખરેખર ખૂબ જ ધ્યાન દઈએ. પણ જે લોકો તમને પાછા પાડવા માગે છે, જે લોકો તમને હારવા માટે મજબૂર કરીએ છે, એને નિગ્લેક્ટ કરો, એને જવા દો અને તમારા ધ્યેય તરફ વળગા રહો. કદાચ તમે પણ એક સમયે એક એવું નામ કરશો, એક એવું ખ્યાતનામ તમારા જીવનમાં કામ કરશો કે તમને આખી જિંદગી યાદ રહેશે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. મોહન એન્ડ હિટ્સ વીણાના ગ્લોઝરી એન્ડ ક્વેશ્ચન આન્સર પાકી બુકમાં ઉતારવાના છે. ત્યાર પછી આપણે યુનિટ નંબર 4 કરશું. જય શ્રી કૃષ્ણ.